અખેરો ખેર લાગે નાનું આવે ને એટલે એ તો હોય ને 20 કિલોમીટર હાલે બોલ. હા એટલું બધું આવે એમ. હા હા બોલ. હવે કઈક નોલેજ લેવી એમ બીજું નોલેજ ઈ કાંઈક અનુભવ તો દે. આ પણ તમે પૂછ્યો એનો અનુભવ દો ને. મારે હાથે હાથું તો કેવી રીતે તમને કેવું. હા એ કહું તમારે સુરત પડું એમ. હા તો સુરતમાં માનો કે તમે લગ્ન થઈ ગયા હોય ને પછી માનો કે તમારી પહેલી રાત હોય એટલે માનો કે તમે તો 12 વાગ્યા લગી અંદર જવાય નહીં તમારે. ન જવાય એમ ન જાય છોકરા ગમે પેલી રાત હોય ને થોડું થવા દે. મોડું થવા દેવા એટલે હું તમને કહું એમ. હા મોડું થવા દેવાય એમ. માનો કે તમે વેલા તો ન જઈ શકો શું તમારા હજી ઘરે લગ્નગાળો હોય એટલે મહેમાન હોય જાણે બાયરી બધી. મહેમાન વેલા હોય ન થાય એને ખબર કે આ 100 વર્ષ ભેગા પડવા જેમ ન હોય. હા પણ મહેમાન વહી ગયા હોય તો તમારે એટલી શરમ તો રાખવી જ પડે સમજ્યા. વેલા એ ન કરી જાય. આ પછી તમે અંદર જાઓ ને 12 વાગે એટલે તમને તમારે શીખવું છે કે હું જણાવું ખાલી. શીખવાનું છે ને મારે જાણવું તો શું કામ. હા એમ એટલે એમ કહું કે તમે જાઓ ને એમ એટલે માનો કે છોકરી હોય ને તમારી વહુ આ કોઈ દી સુતી ન હોય એમ જાગતી જ હોય અને એથી બેઠી હોય પલંગમાં ન હોય. પછી તમે જાઓ એટલે તમારે કઈક ગમે પેંડા કે ગમે એવું લઈ જવાનું. એટલે શું લેવા ખબર હે કે તમારે એ પેંડા ને લઈ જાવ એટલે તમારું બૈરું નવું હોવું જ કેવાય ને ગમે એમ તો. એટલે તમને પેડા ઈ છોડો તમે એટલે થોડીક એને શરમ છૂટી પડે એમ ભેગા ખાવ ને. એટલે પેંડા લઈ જાવ ને તમારે બેને ભેગું ખાવાનું કે હાલ નાસ્તો કરી લે એમ. એટલે એ પલંગમાં આવશે સમજ્યા. અને પછી નાસ્તો વાસ્તો કરી એટલે તમારા તો ભેગા ખાતા હોય એટલે સામું જોતા હોય એટલે તો શરમ થોડી ઓછી થઈ જાય ને. પછી નાસ્તો કરી લે એટલે પછી તો પલંગમાં જ બેઠી જ હોય. પછી તમારે બુશર્ટ કાઢી નાખવાનું અને ગંજી પહેરી રાખવાની. આવું તમારે આવું ઓપન નહીં થઈ જવાનું ડાયરેક્ટ. પછી એને હાડી કાઢી નાખવાની અંદર અને ઘડીક લાઈટ બંધ કરી દેવાય કપડા કાઢતા હોય ને ત્યારે. નકર શરમાય તો ના પાડે તો પછી લાઈટ બંધ કરીને સાડી ખાલી કાઢી નખાય. બીજું પોલકું તમે જે કઈ પહેરવું ન કઢાય. અને પછી અંધારું કરી અને પછી તમારે કિસ કરવા માંડાય. કિસું કરવા માંડાય અંધારે એમ. લાઈટ ચાલુ ન કરાય પછી એમ થાય કે હવે ઈ કિસું કરવા માંડી સામે કે તમે કિસું કરો અંધારે પછી એ અંધારે કિસું કરવા માંડે ને સામે પછી તમારે ઊભું થાય ને લાઈટ ચાલુ કરાય. કઈ તકલીફ ન પડે. એને મૂળ કિસ કરવા દેવાય પેલા સમજ્યા. ઈ કિસ કરે ને પછી લાઈટ ચાલુ કરાય એટલે શું એને એમ ચર ઉપડી ગઈ હોય એમ. હા એટલે પછી તમે લાઈટ ચાલુ કરો ને એટલે હું શું કઉ તમે એને મોટરસાઇકલ ચાવી થી ઉપાડી લીધું કે પછી બંધ ન થાય લાઈટ તમે ચાલુ કરો ને તો એ કિસ જ કરે પછી. હા હા તમે જાશો ને અંદર તો હેઠે જ બેઠી હશે કોઈ દી અધર ન બેઠી હશે. હા પેલા તો પગ ચાલ લે તમને ચાંદલો કરે સીધો કોઈ દી પગે લાગી વાત કરો કે એવા કે ભગવાન છો કે તમે એમ કે પગે લાગે છે. પગે લાગે કોઈ દી પગે ના લાગે તમને કોઈ દી પગે લાગે તમે અંદર જાઓ તો હોય કે સાની હોય. ત્યારે તો રોતી ન હોય તમારી વાઈટ જોતી હોય આ તો ઢોંગ કરતી. દોસ્તો તમને આ કોલ રેકોર્ડિંગ્સ કેવું લાગ્યું છે તે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને આવા અમારી ચેનલ પર અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળી જશે. તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.